નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવી ગયો છું ભાગ 2 નું સોલ્યુશન લઈને, એટલે કે નવોદયના પ્રવેશ પરીક્ષાના જે પેપર છે એમાં ગણિતનું જે સોલ્યુશન છે તે આપણે કરવા જઈ રહ્યા છીએ. પ્રશ્ન નંબર 41 જેનું 0.2 તથા 0.03નું ગુણનફળ છે. તો બંનેનો ગુણાકાર છે 2 તેરી 6, 2 પોઈન્ટ અને 1 પોઈન્ટ કાઢો એટલે જવાબ આવશે 0.06. મેં અહીંયા પણ પહેલાંની જેમ જ અગાઉથી પ્રશ્નનું સોલ્યુશન કરીને રાખી દીધેલું છે, એટલે મિત્રો એવું ન વિચારશો કે ઠીક કરેલા જ છે એમ. 20 અને 30નું મોટું સર્વગત એટલે કે સમાન ગુણખંડ એટલે કે એનો ગુસ્સા સમાન, મોટામાં મોટું એટલે ગુસ્સા લેવાનો થશે, જેમાં 20 અને 30નો ગુસ્સા જવાબ આપણે 10 આવશે. ત્યાર પછી 999 અને 9999નું ગુણનફળ એટલે કે 43મા પ્રશ્નની અંદર જવાબ આપણો ગુણાકાર કરો એટલે જવાબ સી આવશે. પ્રશ્ન નંબર 44 જેની અંદર નિમ્ન અંકોને સરળ કરવાથી પ્રાપ્ત થાય છે, એટલે કે સાદુરૂપ આપેલું છે, જેમાં આપણે સરવાળો આ બધાનો સરવાળો કરવાનો છે અને પછી બાદબાકી કરવાની છે, જેમાં આપણો જવાબ બી આવશે. બરાબર. ત્યાર પછી 64ના બધા જ ગુણખંડોનું યોગફળ એટલે હું ઘણીવાર બાળકોને પણ કહેતો હોઉં છું વારંવાર કે ભાઈ સરવાળાનો જે જવાબ આવે તેને યોગફળ કહેવાય છે, ભાગાકારનો જવાબ આવે એને ભાગફળ કહેવાય, બાદબાકીનો જવાબ આવે એને વિયોગફળ કહેવાય છે અને ગુણાકારમાં જવાબ આવે તેને ગુણફળ કહેવાય છે. તો અહીંયા આપણે યોગફળની વાત કરીએ એટલે સરવાળો 64ના બધા જ ગુણખંડો એટલે એના અવયવો પાડવાના છે અને અવયવોનો સરવાળો 127 થાય એટલે જવાબ નંબર સી આવશે. પ્રશ્ન નંબર 46માં 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો 2 આપણે લખીએ 2, 3, 5, 7 તો 4 અવિભાજ્ય સંખ્યા આવે એટલે આપણો જવાબ 4 બનશે. પ્રશ્ન નંબર 47ની અંદર 999ના છેદમાં 1000નું દશાંક રૂપ જે છે એ એટલે કે દશાંશમાં ફેરવવાના છે, માત્ર આપણે પોઈન્ટ જ કાપવાના, એકદમ ઇઝી પેપર છે. 47માં જવાબ આવશે સી. ત્યાર પછી પ્રશ્ન નંબર 48ની અંદર 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 બરાબર એટલે 1 ગુણ્યા 1 એટલે 1 જ થાય, પણ અહીંયા 10, 10, 10 એમ કરીએ એટલે 3 પોઈન્ટ કપાશે, જવાબ આવશે 0.001 એટલે કે બી. ત્યાર પછી 49માં પ્રશ્નની અંદર થોડોક ડિફિકલ્ટી પૂછ્યો છે, એટલે કે થોડોક અઘરો પ્રશ્ન પૂછ્યો છે, એને ફેરવ્યું છે, બીજું કશું છે નહીં. એટલે કે 100 સેન્ટીમીટરનો વર્ગને મીટર સ્ક્વેરમાં બદલવાથી એટલે મીટર સ્ક્વેર એટલે 100 ગુણ્યા 100 થશે, જેમાં 100 સેન્ટીમીટર એટલે કે આપણે છે 100 તો જતા જ રહે, છેદમાં 100 મૂકીએ એટલે છેદમાં 10,000, 100ના છેદમાં 10,000 એટલે 100 વધે એટલે 0.01 મીટરનો વર્ગ થશે. 0.238 અવિભાજ્ય રૂપ છે, એટલે કે અવિભાજ્ય રૂપ એટલે 238ના છેદમાં 1000 આવે, જેના આપણે અડધા કરીએ એટલે 119 અવિભાજ્ય સંખ્યા મળે છે અને છેદમાં 1000ને પણ અડધા કરીએ એટલે 500 મળે, જવાબ અમેરિકા એટલે કે એ આવશે 50ની અંદર. 51માં જે દાખલો છે તેની અંદર 2ના છેદમાં 3 ભાગ્યા 3ના છેદમાં 2 ગુણ્યા 2 પ્લસ 3ના છેદમાં 2 બરાબર, એટલે કે આને ગુણાકારમાં ફેરવા માટે 2ના છેદમાં 3 થશે, બંને 2 ઉડી જાય, 3 ઉડી જાય, અહીંયા વચ્ચે 2 પ્લસ 3ના છેદમાં 2 લસા ન લઈએ તો ડાયરેક્ટ ચોકડી ગુણાકારથી 2 દુ 4, 4 પ્લસ 3 એટલે 7, 7ના છેદમાં 2 જવાબ આવે એટલે સી છે. 52મો પ્રશ્ન, એક ફળ વિક્રેતાએ 1500ના સફરજન વેચાતા લીધા અને પોતાની દુકાન પર લાવવા માટે 100 રૂપિયા ખર્ચ કર્યો એટલે 1600 રૂપિયા મહિને પડ્યા હોય. 2236માં વેચે તો 2236 માઇનસ 1600 એટલે જવાબ આવે 636 રૂપિયા એટલે બી જવાબ આપણો બનશે. 53માં એક રેલગાડી દિલ્હીથી જયપુર માટે, અહીંયા દિલ્હી સી છે નાથી આવશે જવાબ, જો પેપર મિસ્ટેક છે, થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા દિલ્હીથી જયપુર માટે પ્રાંત એટલે કે સવારના 10:45 પર રવાના થાય તો જયપુર સાંજે 3:30 કલાક પર પહોંચે તો યાત્રાનો સમય કેટલો આવશે? તો બાળકો 4 કલાક અને 45 મિનિટ જ થશે. મેં ગણતરી ઓલરેડી કરી નાખેલી છે. 10:45 એટલે કે 15 મિનિટ એ 11 વાગશે અને 12 એટલે કે 1 કલાકને 15 મિનિટ, જેટલા બીજા 30 મિનિટ એટલે 45 મિનિટ અને 3 1 કલાક પહેલાંની 12 પહેલાંની એટલે 4 કલાકને 45 મિનિટ જવાબ થાય. 53માં 54મો પ્રશ્ન, એક દુકાનદારે 200ની દિવાલ ઘડિયાળ પર 40નો લાભ મેળવ્યો. એકદમ ઇઝી પ્રશ્ન, ખાલી માત્ર સરવાળો જ કરવાનો હતો એટલે કે 240 રૂપિયા થશે. 55માં જવાબ આપણો 500 ઈંડા હતા. ખૂબ વિચારવા જેવો પ્રશ્ન છે કે તેમાંથી 3ના છેદમાં 25 ભાગ ઈંડા તૂટેલા નીકળ્યા, તો આના તૂટેલા કેટલા નીકળ્યા? 25 દુ 50, 20 ગુણ્યા 3 એટલે 60 ઈંડા તૂટેલા નીકળે છે. પણ અહીંયા એને એક શબ્દ વાપર્યો છે, તથા કુલ ઈંડાઓનો, કુલ ઈંડા એટલે 500ના 1ના છેદમાં 5, 1 પંચમાંશ એટલે 1ના છેદમાં 5 ભાગ એટલે 100 ઈંડા છે, મહેમાનો માટે રાખી દીધેલા છે. તો શેષ વધેલા ઈંડાઓ કેટલા હોય? તો 100 ઈંડા તો મહેમાન માટે રાખ્યા છે, 60 ઈંડા તૂટેલા નીકળ્યા છે એટલે 160 બાદ કરો એટલે 340 જવાબ આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ 440 કરે, ન ચાલે. પ્રશ્ન નંબર 56, પંચભુજ એટલે 5 ભુજનો ઘેરાવો એટલે કે 5 બાજુવાળી જે આકૃતિ છે પંચકોણ, એની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ આપેલી છે 80 સેમી આપેલી છે, જેમાંથી 4 બાજુની માપ 63 છે. બસ ઇઝી, 80 માઇનસ 63 જવાબ આવે 17 એટલે કે ડી. 57મા પ્રશ્નમાં આપેલ પદાવલીનું લુપ્ત સંખ્યા જે
છે એટલે કે એક પદ શોધવાનું છે તો તેમાં અહીંયા માઇનસ માઇનસ પ્લસ કરીને પણ માઇનસ કરી શકો અથવા તો 58,394માંથી 86 બાદ કરો, પાછા 86 બાદ કરો અને 86 વડે ભાગાકાર કરો, ગુણાકાર છે એટલે આ બાજુ આવે એટલે ભાગાકારમાં 677 જવાબ આવે. પ્રશ્ન નંબર 58ની વાત કરીએ. એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગફળ બને. તો અંતઃકોણનું યોગફળ શું બનતું છે? બધા જ લંબચોરસ, તો બધા જ લંબચોરસના ખૂણાના માપનો સરવાળો 360 થાય એટલે જવાબ એ આવે. એક પૂર્ણ કોણ, આ પ્રશ્ન પણ એક વિચારવા જેવો હતો. પૂર્ણ કોણ બરાબર છે એક પૂર્ણ કોણ બરાબર છે. તો જો એક પૂર્ણ કોણ એટલે કે જેનું માપ પૂર્ણ કોણ એટલે એ સમજવો જરૂરી છે કે 360 અંશ થાય, જેમાં કેટલા કાટકોણ, એક લંબકોણ એટલે 180 અંશ, એ પણ ન આવે, 360 થવું જોઈએ. બે લંબકોણ તો સોરી એક લંબકોણ એટલે 90 અંશ, એનો પણ આવે. બીજો લંબકોણ એટલે કાટકોણ 180 અંશ નહીં થાય, સોરી 90 અંશ થશે. એક લંબકોણ 90 અંશ, બીજો લંબકોણ 90 અંશ, એ પણ ન થાય. ત્રીજો 90 અંશનો એટલે કે 3 લંબકોણ 9 તેરી 27 270 અને અહીંયા 180. તો અહીંયા 4 લંબકોણ એટલે કે 936 360. તો આ એક પૂર્ણ કોણ બની શકે છે એટલે જવાબ આપણો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 60ની અંદર વાત કરીએ તો અહીંયા ખૂબ એટલે ખૂબ વિચારવા જેવો પ્રશ્ન આપેલો છે. એને એક ભૂલ કરવા માટે 115 પરિવારના સર્વેમાં અંકિત કરવામાં આવ્યું છે કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે તે અંકોને આલેખ દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે બાર ગ્રાફ જે છે એ પરિવારોની સંખ્યા જેમાં કોઈ જ બાળક નથી તેવા કુલ કેટલા પરિવાર છે. તો એ પરિવારની અંદર એક કંઈ બાળક જ નથી. અહીંયા પરિવારના બાળકોની સંખ્યા, પહેલો પરિવાર જે છે એમાં 20 બાળકો, બીજા પરિવારની અંદર 30 બાળકો અને ત્રીજા પરિવારની અંદર 35 બાળકો, ચોથા પરિવારની અંદર 5 બાળકો છે. તો પાંચમો પરિવાર છે એમાં બાળકો કેટલા હશે? એક પરિવારમાં બાળકો જ નથી. તો બધાનો સરવાળો ઇઝીલી છે, 35 + 5 40, 40 ને 30 70 20 90 90 છે એ 115માંથી બાદ કરો એટલે જવાબ 25 આવે બાળકો.